સુરત શહેરમાં હવે રોંગ સાઇડ ડ્રાઈવ કર્યું તો ખેર નહીં, પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી। ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4000 લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ સુરતમાં કરાયો છે। આ ઉપરાંત રોંગ સાઇડ જનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવનાર છે। નિયમો તોડનાર ડ્રાઈવર્સની હવે ખેર નહીં રહે। આજે રોંગ સાઇડમાં વાહન ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું। સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોની એસીતેસી કરનારાઓ સામે તંત્ર કડક હાથે કામ લઈ રહ્યું છે। જે સુરતી લાલાઓ ટ્રાફિકના નિયમો તોડી ચૂક્યા છે તેમના પર આકરી કાર્યવાહીનો આદેશ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી દીધો છે। સુરત શહેરના અલગ અલગ પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ ઊભી રહી હતી। રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકોને ઊભા રાખી કાર્યવાહી કરવામાં આવી હતી। વારંવાર કાર્યવાહી કરવા છતાં જો વાહન ચાલકો નિયમોનું પાલન ન કરે તો લાયસન્સ રદ કરવા સુધીની તૈયારીઓ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઇડની ડ્રાઈવ ચાલી રહી છે। આ રોંગ સાઇડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છીએ કે તમારું રોંગ સાઇડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છો અને રોંગ સાઇડની લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઇડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે। આમ છતાં પણ જે વાહન ચાલકો અવારનવાર રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા 3 દિવસમાં 170 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઈવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે।